જ્યાં સુધી મને ખ્યાલ છે કે તમે એક બિઝનેસમેન છો, તો તમને એવું લાગતું હતું કે તમારા બિઝનેસના અંદર બી આ વજનના હિસાબે જે સફળતા તમે મેળવી શકો છો તમારી પોતાની કેપેબિલિટીઝના હિસાબે, એ સફળતામાં થોડું કચાશ રહી ગયું, જસ્ટ કે વજન બહુ વધતું? 100%. આમાં જ્યારે પણ મારું વજન વધ્યું તો જે ડે બાય ડે સમસ્યાઓ રૂટીન વર્કની છે એની અંદર ક્યાં ને ક્યાં મને પોતાને જ ખબર ના પડી કે હું આળસ કરવા માંડ્યો. સપોઝ કે મારું પોતાનું બિઝનેસ છે ટ્રેડિંગનું, મારે બધા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ફરવું પડે. હવે ઇન્ડસ્ટ્રીયલ એરિયા પ્રોપર હું જે એરિયામાંથી રહું છું ત્યાંથી લગભગ 25 કિલોમીટર દૂર છે. સાચી વાત. તો એ ક્લાયન્ટ્સ બધા જ ને હું ડે બાય ડે ટચમાં ના રહી શક્યો. એ નુકસાન મને ક્યારે ખબર પડી કે જ્યારે આ એક એક્સ્ટ્રીમ સ્ટેજ ઉપર મારું વેટ થઈ ગયું અને મારામાં પોતાનામાં જ ઓબેસિટી વધી ગઈ કે હવે હું સોશિયલી લાઈફ મારી જે હતી, જે મારું આ ઇકોનોમિકલ જે મારું બિઝનેસની લાઈફ હતી, જે મારું ફ્રેન્ડ સર્કલની લાઈફ હતી, એ બધી જ હું ખોઈ ચૂક્યો હતો. ત્યારે મારે નક્કી કરવામાં આવ્યું કે હવે મારે કંઈક આના માટે કંઈક કરવું પડશે.